ચાલો મિત્રો ફરીથી આપણે આજે અગત્યના પ્રશ્નો એ પણ કયા મિત્રો ખાસ યાદ રાખશું મુખ્ય પોઈન્ટ ક્યાં છે મહત્વની નિમણૂક છે દિવસો છે રમત ગમતને લગતા કોઈ એવોર્ડ છે કોઈ ખેલાડીને વિશેષ સન્માન મળ્યું છે એ બાબત છે વ્યક્તિ વિશેષ છે અથવા અન્ય માહિતી આવતીકાલના લેક્ચરમાં આપણે પાર્ટ 1 ની અંદર પણ 11 થી 20 તારીખ સુધીનું ખૂબ અગત્યનું કરંટ અફેર્સ જાણેલું આજે આપણે મિત્રો પાર્ટ 2 ની અંદર જે અધૂરું બાકીનો અગત્યનું રહી ગયું હતું અને મિત્રો ખાસ આ વિડિયો કોઈને શેર કરજો જે પણ મિત્રો આપણી સાથે તૈયારી કરે છે એમને તો ચાલો મિત્રો આપણે અગત્યના પ્રશ્નો જાણીએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ફરીથી જણાવી દો હા મિત્રો કયો પ્રશ્ન તો કે જોતા જઈએ નીચેના પૈકી કઈ જોડ વર્લ્ડ હેરિટેજ સાઇટ મિત્રો તમને ખાસ યાદ રાખજો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને તેનું વર્ષ કયું છે સાચું વર્ષ નતું અસત્ય કયું છે મતલબ જો ખાસ લખ્યું અસત્ય કયું છે એમાંથી મતલબ કે આ હેરિટેજ સાઇટ છે એ આટલામાં વર્ષે જાહેર તો થઈ છે પણ એમાંથી એક એવી કઈ છે ખોટી છે તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને ભારતની અંદર કુલ કેટલી છે ગુજરાતમાં કુલ કેટલી છે પહેલા તો એ બાબત થોડીક જાણી લઈએ મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ દિવસ છે ઉજવવામાં આવે 18 એપ્રિલે વિશ્વ વારસા દિવસ વર્લ્ડ હેરિટેજ ડે આ અગત્યનો પ્રશ્ન છે ફરીથી તમને જણાવી દઉં પરીક્ષાની અંદર પૂછાય એવો ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે અમદાવાદ સિટી ગઈ તો પ્રથમ અમદાવાદ છે અને મિત્રો આની કયા વર્ષથી જાહેર કરે મિત્રો 1982 માં ઇકોમર્સ નામની સંસ્થાએ 18 એપ્રિલને વિશ્વ વારસા દિવસ તરીકે ઉજવવું એવું સૂચન કર્યું પરંતુ 1983 માં મંજૂરી મળી ફરીથી કહું મંજૂરી ક્યારે મળી 1983 અને કોના દ્વારા મંજૂરી યુનેસ્કો દ્વારા મંજૂરી આપવામાં આવી અને ભારતમાં હાલમાં કુલ કહે તો કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો કે 42 ખાસ યાદ રાખશો એવો પણ પ્રશ્ન પૂછ્યો ભારતમાં હાલમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે 42 43 44 કે 45 તો કેટલી છે 42 અને એમાંય મિત્રો ખાસ ભારતમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે જાહેર કરવામાં આવી 1983 માં ક્યારે મિત્રો 1983 ની અંદર જાહેર કરી અને એમાં કઈ કઈ હતી તો કે અજંતાની ગુફાઓ છે ઇલોરાની ગુફાઓ છે આગ્રાનો કિલ્લો છે આ બધી જાહેર કરવામાં આવી સાથે સાથે તાજમહેલ આ ચાર સૌપ્રથમ ભારતમાં 1983 માં 4 સાઇટ જાહેર કરી પછી સાહેબ આ જાહેર કોણ કરે તો કે યુનેસ્કો કોણ કરે હે યુનેસ્કો ફરીથી કહું અગત્યનો મુદ્દો યુનેસ્કો નું પૂરું નામ પણ પૂછે મિત્રો યુનાઇટેડ પછી એન એટલે શું તો કે નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો નું પૂરું નામ એની સ્થાપના ક્યારે થઈ 16 નવેમ્બર 1945 માં મિત્રો એના સભ્ય દેશો કેટલા એ પણ પૂછે ખાસ મને કોમેન્ટમાં જણાવજો મિત્રો એના સભ્ય દેશો કેટલા છે હાલમાં અને એના હાલમાં ડાયરેક્ટર કોણ છે આંદ્રે ઓઝોલે અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે પેરિસ દેશ મતલબ પેરિસ ની અંદર ફ્રાન્સમાં સાહેબ આના દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે કલિંગ પુરસ્કાર યુનેસ્કો દ્વારા વિજ્ઞાન ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે પણ મિત્રો યુનેસ્કોને આના માટે સહાય આપવામાં આવી દાન આપવામાં આવ્યું ભારતના જ એક મુખ્યમંત્રી એક રાજ્યના એ પણ કોણ હતા મિત્રો ખાસ યાદ રાખજો બીજુ પટનાયક અને ક્યારે મિત્રો 1951 માં એવોર્ડની સ્થાપના થઈ 1951 માં દર 2 વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે કયો એવોર્ડ છે કલિંગ પુરસ્કાર મિત્રો આટલી બધી બાબતો યાદ રાખવાની છે હજી પણ અગત્યની બાબતો જાણીએ પહેલા એક પ્રશ્ન જાણી લઈએ ભાઈ સાહેબ ગુજરાતની 4 સાઇટ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એ કયા વર્ષે અને કઈ કઈ છે એમાં કયું જોડકું ખોટું છે પહેલા તો મિત્રો જણાવી દઉં એક તો ચાંપાનેર છે પાવાગઢ 2004 માં કયા જિલ્લામાં આવ્યું એવું પૂછ્યો ભાઈ પંચમહાલ જિલ્લો રાણકી વાવ તો રાણીની વાવ ક્યાં છે તો કે પાટણ 2014 માં પછી બીજું અમદાવાદ હેરિટેજ સિટી છે તો કે 2017 માં જાહેર થયું તો કે હા પછી ધોળાવીરા તો કે 2019 માં તો 4 માંથી ખોટું કયું છે તો મિત્રો તમને જણાવી દઉં પહેલું બીજું ત્રીજું ત્રણેય સાચા છે ધોળાવીરા તો જાહેર થયું છે પણ 2019 માં નહીં મિત્રો 2021 માં એવો પણ પ્રશ્ન પૂછે ખાસ યાદ રાખશું અગત્યનો પ્રશ્ન આમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન આવશે અને આવશે જ ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આનો જવાબ શું આવશે ધોળાવીરા અસત્ય છે સત્યમાં પૂછે તો 2021 ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાણતા જઈએ
તાજેતરમાં રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત બીજી વખત કોની નિમણૂક થાય? ચાલો 4 ઓપ્શન આવ્યા. રાજ્યસભાના ઉપસભાપતિ, સભાપતિ પણ હોય અને ઉપસભાપતિ પણ હોય. સભાપતિ કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. ઉપસભાપતિ પણ કોણ હોય? હાલો જાણીએ. તો પેલા તો જણાવી દઉં, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. હા, જગદીશ ધનખડ પેલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હતા, હાલમાં પણ છે. મિત્રો સાથે જણાવી દઉં, હરિવંશ નારાયણ સિંહ છે એની નિમણૂક કરવામાં આવી. અને આ વ્યક્તિ કોણ છે? ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે અને રાજ્યસભાના પ્રથમ સભાપતિ હતા. રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? એસવી કૃષ્ણમૂર્તિ રાવ. 4 ઓપ્શન કંઈક એવા આપેલા હોય, એમાંથી અલગ અલગ PYQ બને છે. આ કોણ હતા? પ્રથમ ઉપસભાપતિ. હાલના ઉપસભાપતિ બીજી વખત નિમણૂક થઈ, હરિવંશ નારાયણ સિંહ. તો સાહેબ એ નિમણૂક થઈ તો પૂછે, સાથે સાથે એના અગત્યના અનુચ્છેદ પણ પૂછે. હો ભાઈ, અનુચ્છેદ 89 મુજબ સભાપતિ અને ઉપસભાપતિ બેની નિમણૂક થાય એની જોગવાઈ છે. સાહેબ આ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? મિત્રો તમને જણાવી દઉં, રાજ્યસભામાં આ ચૂંટાઈ નથી આવતા, પણ એક ક્ષેત્ર કે જેમાં વિશેષ ક્ષેત્ર તરીકે ફરજ બજાવતા હોય એની નિમણૂક કરવામાં આવે. જેમ કે એક સમયે સચિન તેંડુલકરની પણ રાજ્યસભાની અંદર નિમણૂક કરવામાં આવી હતી. કયા ક્ષેત્રમાંથી? ક્રિકેટ ક્ષેત્રમાંથી. આ કયા ક્ષેત્ર તો કે પત્રકાર ક્ષેત્રોમાંથી આવે છે રાજ્યસભામાં. રાજ્યસભાની મંજૂર થયેલી બેઠકો પણ પૂછે, કેટલી છે? 250. મને કોમેન્ટમાં ખાસ જણાવજો. હાલમાં આ બેઠકો વધારવા માટેની કોઈક જે નિયમ પસાર થયો હતો, તો હાલમાં એ બેઠકો વધારીને કેટલી કરવાની દરખાસ્ત કરવામાં આવેલી, મને કોમેન્ટમાં ખાસ જણાવજો મિત્રો. 238 સભ્ય રાશિઓ મતલબ રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલા પ્રતિનિધિ હોય? 12. એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે. સૌથી વધુ બેઠકો કોની છે? કયા રાજ્યની છે? યુપી, ઉત્તર પ્રદેશ. કોની છે? ઉત્તર પ્રદેશ. ચલો નેક્સ્ટ પ્રશ્ન પણ છે કંઈક ક્રમાંકને લગતો. IMF ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ નોમિનલ GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ના આધારે વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનો કેટલામો ક્રમ છે? ભારતનો પહેલો ક્રમ તો હશે નહીં. જોતા જઈએ, ત્રીજો હે, ચોથો હે, પાંચમો હે કે છઠ્ઠો હે? સાહેબ જીડીપી ને આધારે જો નામ આપવામાં એવું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો ભારતનો એમાં મિત્રો ક્રમ કહીએ તો કેટલામો છે? છઠ્ઠો ક્રમ છે. કેટલામો? છઠ્ઠો ક્રમ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ખાસ યાદ રાખશો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. અમેરિકા પહેલા નંબરે કોણ હે ભાઈ? અમેરિકા. ભારતનો છઠ્ઠો ક્રમ હે તો પહેલા નંબરે કોણ? અમેરિકા. ચીન, જર્મની, જાપાન, યુકે અને ભારતનો કેટલામો ક્રમ? છઠ્ઠો ક્રમ. તો આની અંદરથી એવો પણ પ્રશ્ન પૂછે, પ્રથમ ક્રમે કોણ હે? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ વૈશ્વિક આર્થિક અને સ્થિરતા, આંતરરાષ્ટ્રીય વેપાર અને ટકાઉ આર્થિક સમૃદ્ધિ રહે એ માટેની એક સંસ્થા છે. સ્થાપના ક્યારે થઈ એવું પૂછે. IMF ની સ્થાપના 22 જુલાઈ 1944. અને એના સભ્ય દેશો પણ છે. કેટલા છે? 191 જેટલા હાલમાં સભ્ય દેશ છે. સાહેબ તો ભારત છે ને આની અંદર ક્યારે જોડાણું? તો કે ભારત 27 ડિસેમ્બર 1945 ની અંદર IMF ની અંદર સભ્ય તરીકે જોડાણું. સાહેબ એના હાલના ચેરમેન, ખાસ અગત્યનો પ્રશ્ન પૂછે, IMF ના હાલમાં ચેરમેન કોણ છે? અધ્યક્ષ કોણ છે? ક્રિસ્ટાલિના જ્યોર્જીએવા. સાથે સાથે એવો પણ પ્રશ્ન પૂછે, ભારતના એક વ્યક્તિ છે ગીતા ગોપીનાથ, એ ફર્સ્ટ એટલે કે પહેલા ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ ડેપ્યુટી, આવું કોઈ પદ નહોતું પણ પ્રથમ વખત છે. આટલા મુદ્દા આના વિશે ખૂબ અગત્યના છે. ચાલો મિત્રો ખાસ જાણીએ અગાઉ એ પહેલા તમે CC ની ગ્રુપ A અને B બંનેની તૈયારી કરો છો કે હાલમાં CC દ્વારા જે તલાટી છે, ક્લાર્ક છે, એની વિવિધ જગ્યાઓ આવવાની છે, અથવા તો ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા માટે એક વિડીયો કોર્સ છે મિત્રો ખાસ અવેલેબલ. માત્ર કેટલા રૂપિયામાં મિત્રો? 99 રૂપિયામાં. આમાં તમને બધા જ વિષયના વિડીયો કોર્સ મળી રહેશે. ખાસ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો ફરીથી એક ક્વેશ્ચન આવ્યો છે. હાર્વર્ડ સાઉથ એસોસિએશન દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે. એ વ્યક્તિ ખાસ તો એક મહિલા છે અને એ વ્યક્તિ મોટિવેશન અને વાર્તાઓ દ્વારા લોકોને પ્રભાવિત કરી અને માહિતી આપે છે. 2026 નો ખાસ યાદ રાખશું કોણ છે મિત્રો? સયાની ગુપ્તા.
કોણ છે? સયાની ગુપ્તા. મિત્રો ગૌરવની વાત છે કે તમે તમારા શબ્દો દ્વારા લોકોનું જીવન પરિવર્તન કરો છો અને લોકોને માહિતી અથવા તો ઉપદેશ આપીને એની અંદર એક ઉત્સાહ જગાડી અને કાર્યક્ષેત્ર માટે આગળ વધારો છો. એવા મહિલા કોણ છે? સયાની ગુપ્તા. એનું કંઈક ચિત્ર આપેલું છે ભાઈ. અને આમને કંઈક ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પણ આ એવોર્ડ કંઈક આપવામાં આવે છે અને ફિલ્મની અંદર પણ આ ક્ષેત્રે કામ કરે છે, અભિનય ક્ષેત્રે. વૈશ્વિક સ્તરે એને શું કર્યું? એશિયાઈ ઓળખ માટે, પ્રતિનિધિ માટે એવોર્ડ આપ્યો અને સાથે સાથે એ વાર્તાઓ કહેતા. આની પહેલા જો કોઈને આ એવોર્ડ આપવામાં આવ્યો તો ખાસ યાદ રાખશું, વિકાસ ખન્નાને પણ આ એવોર્ડ આપવામાં આવેલો છે. એ રાંધણ ક્ષેત્રે, રસોઈ ક્ષેત્રે પણ ખૂબ આગવું નામ ધરાવે છે. ચલો નેક્સ્ટ મિત્રો પ્રશ્ન જોતા જઈએ. રમતગમતનો આયોજિત પ્રથમ બોલ્ડર્સ ક્લાસિક ગોલ્ફ, એક રમતગમત છે ગોલ્ફ ટુર્નામેન્ટ, કોણે જીતી છે? હાલમાં કયા વ્યક્તિ આ ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી છે? કઈ છે? પ્રથમ બોલ્ડર્સ ક્લાસિક એક્ઝામ, મતલબ ગોલ્ફ માટેની જે એવોર્ડ કહેવાય છે એ ટુર્નામેન્ટ કહેવાય છે. હું મિત્રો તમને યાદ જણાવી દઉં, શુભંકર શર્મા નામનો ખેલાડી છે, યુપી મતલબ કે ઝાંસી એનો છે. એનું ચિત્ર આપ્યું છે. આ ટુર્નામેન્ટ હૈદરાબાદની અંદર યોજાયેલી. ક્યાં યોજાયેલી? હૈદરાબાદમાં. અને આ વ્યક્તિ ડીપી વર્લ્ડ ટૂર પણ જીતી ચૂક્યા છે, કે જે આ ગોલ્ફની અંદર સર્વશ્રેષ્ઠ રમતગમત કહેવાય છે. મતલબ એનો રમતગમતની શ્રેણી કહેવાય છે, એમાં 2 વખત પણ વિજેતા થયા છે. આમના માટે એને રમતગમતનો સર્વશ્રેષ્ઠ જે એવોર્ડ કહેવાય ને, અર્જુન એવોર્ડ, એ પણ મળ્યો છે. તો મિત્રો ખાસ જણાવી દઉં તો અર્જુન એવોર્ડ 1961 થી આપવામાં આવે છે. રમતગમતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ પૈકીનો એવોર્ડ ગણાય છે. કયો તો કે અર્જુન એવોર્ડ. અર્જુન એવોર્ડ આમને પણ મળેલો છે. ચાલો મિત્રો, બંધારણની દ્રષ્ટિએ ભાષાઓને લગતો કંઈક પ્રશ્ન એવો છે. કયું રાજ્ય છે? મેઘાલય. પેલા તો મેઘાલય એવું તો મિત્રો ખાસ યાદ રાખશો, મેઘાલયનું સૌથી વધુ વરસાદ ધરાવતું ક્ષેત્ર ચેરાપુંજી અને મોસનસીરમ નામના 2 ક્ષેત્રો છે તે મેઘાલય ની અંદર સૌથી વધુ વરસાદ થાય છે. મેઘાલયનું પાટનગર કહીએ તો કયું છે મિત્રો? શિલોંગ. કયું છે? શિલોંગ. ખાસ યાદ રાખશું. એવી રીતે વરસાદ સૌથી વધારે ન્યા થાય તો ગુજરાતની અંદર પૂછે મિત્રો તો ખાસ યાદ રાખશું, ગુજરાતની અંદર વલસાડ જિલ્લાનો કપરાડા ખાતે. વલસાડ જિલ્લાના કયા સ્થાન પર? કપરાડા ખાતે. કઈ જગ્યાએ? કપરાડા ખાતે. રાજ્યની સત્તાવાર ભાષા તરીકે કોને માન્યતા આપી? મિત્રો ખાસ જણાવી દઉં, 2 ભાષાઓ છે, ખાસી અને ગારો. આ બંનેને માન્યતા આપવામાં આવી છે. ખાસ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખશો. ને હા, સાથે સાથે આમની પહેલા જેમની ભાષા તો હતી જ. કઈ ભાષા હતી? તો કે અંગ્રેજી. કઈ હતી? અંગ્રેજી. સાહેબ આવું વિધાનસભા પણ જે રાજ્યમાં હોય, શું એ પોતે આવું કરી શકે? તો કે હા. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર? મિત્રો ખાસ યાદ રાખવું, બંધારણના અનુચ્છેદ 345 મુજબ જે તે રાજ્યની વિધાનસભાને પોતાની સત્તાવાર રાજ્ય ભાષા પસંદ કરવાનો અધિકાર છે. એવી સત્તા પણ છે. હા. અને આમની પહેલા અંગ્રેજી સાથે આ રાજ્યની સત્તાવાર ભાષાઓ. એટલે આની પહેલા અંગ્રેજી પણ હતી. તો કે એ સિવાયની 2 બીજી પણ થઈ, ખાસી અને ગારો. આ મેઘાલય કેબિનેટ, મેઘાલય ઓફિશિયલ લેંગ્વેજ ઓર્ડિનન્સ 2026 મુજબ આને મંજૂરી આપવામાં આવી છે. આ બધું આની અંદર યાદ રાખશું. અગત્યનો પ્રશ્ન છે. ચાલો ફરીથી એક ખૂબ અગત્યનો પ્રશ્ન આવ્યો ભાઈ. દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને પાછા ભારતમાં લઈ આવવામાં આવ્યા. એ તો ખબર છે, દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનોની અંદર તો લઈ આવવામાં આવેલા જ. ત્યાં તો લઈ આવવામાં આવેલા જ, પણ તે ભારતના કયા પાર્કમાં લઈ આવવામાં આવ્યા? એવો બીજો કયો પાર્ક છે ત્યાં લાવવામાં આવ્યા છે? જોઈને એમ થાય કે ભાઈ મધ્યપ્રદેશ વિશે જ પૂછ્યું છે, પણ તાજેતરનું પૂછ્યું હો ભાઈ. કુનો નેશનલ પાર્ક છે, ગીર નેશનલ પાર્ક છે, બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક છે, જીમ કોર્બેટ નેશનલ પાર્ક. સાહેબ કુનો ગીર નેશનલ પાર્ક અને જીમ નેશનલ પાર્કમાં તો આવ્યા નથી, તો વૈધા 2. કુનો નેશનલ પાર્ક અને બીજો એક પ્રશ્ન વધ્યો છે બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક. 2 વૈધા છે, તો યસ. સાહેબ મિત્રો ખાસ જણાવી દઉં, સૌ પ્રથમ ચિત્તા આવા લઈ આવવામાં આવ્યા હતા તો સૌ પ્રથમ તો ક્યાં લઈ આવવામાં આવેલા છે? તો કે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશની અંદર સૌ પ્રથમ લઈ આવવામાં આવેલા છે, તો યસ. અને બીજું કે તો મિત્રો ખાસ યાદ રાખશું, બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક કર્ણાટકની અંદર. ક્યાં? તો કે કર્ણાટકની અંદર. ચાલો થોડુંક વધારે આના વિશે જાણીએ. ભારત સરકારે મિત્રો ચિત્તા માટે એક વિલુપ્ત જાહેર કરી દીધા હતા. ચિત્તા જેમ જેમ નાશ થામડા વિલુપ્ત જાહેર કર્યા 1952. અને એના માટે બચાવ માટે પ્રોજેક્ટ ચિત્તા લઈ આવ્યો. અને એ પણ એક વ્યક્તિ, ભારતના
વડાપ્રધાનના જન્મદિવસની યાદમાં 17 સપ્ટેમ્બર 2022 આ પ્રોજેક્ટ ચિત્તામલમાં આવ્યો અને 8 ચિત્તા દક્ષિણ આફ્રિકાનો પાડોશી દેશ છે નામીબિયા, કયો નામીબિયા, ત્યાંથી લઈ આવવામાં આવેલા. અને ત્યાંથી જે લઈ આવવામાં આવેલા મિત્રો એ ચિત્તા હે આફ્રિકન ચિત્તા. હો ભાઈ, ક્યાં ચિત્તા હે? આફ્રિકન ચિત્તા. અને બીજા પ્રકારના ચિત્તા હે એશિયાટિક ચિત્તા. એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઈરાનની અંદર જ. અને આ પ્રોજેક્ટનું સંચાલન કોણ કરે છે? કઈ સંસ્થા? તો કે એનટીસીએ નામની સંસ્થા કરે છે. તો મિત્રો એનટીસીએ વિશે પણ પૂછી હગે, એનું નામ શું છે, એની સ્થાપના ક્યારે થઈ? તો ચાલો થોડુંક એના વિશે પણ જાણીએ. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી 2005 માં આની સ્થાપના થઈ. કયા અધિનિયમ અનુસાર? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અનુસાર. અને આને 2006 માં વૈધાનિક દરજ્જો પણ મળ્યો એનટીસીએ ને. અને સાહેબ હાલમાં જે આના અધ્યક્ષ તરીકે કામ કરે છે મંત્રી કોણ છે? પર્યાવરણ આબોહવાના મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પણ જોઈએ. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 હાલમાં એની કેટલામી આવૃત્તિ? 61મી આવૃત્તિ છે. એના વિજેતા તરીકે કઈ મહિલા બન્યા છે? ખાસ જોતા જે રાજનંદિની પવાર છે, સાધ્વી સતીશ સેલ છે, વંશિકા પરમાર છે કે નંદિની ગુપ્તા. મિત્રો રાજનંદિની પવાર છે તો એ રનર અપ બન્યા છે. શું બન્યા છે? રનર અપ. વિજેતા બન્યા નથી ભાઈ. તો સાહેબ નિર્માતા મતલબ વિજેતા કોણ બન્યું છે? સાધ્વી સતીશ સેલ નામની મહિલા છે. એમને આ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 શું થયો કે વિજેતા બન્યા છે. સાહેબ એનો ફોટો કઈક ચિત્ર આવું આપેલું છે. સાધ્વી સતીશ સેલ ભુવનેશ્વરની અંદર, ઓડિશાની અંદર, ખાસ ક્યાંના વતની છે? ગોવાના. અને મિત્રો જે હમણાં જ 2027 ની અંદર મિસ વર્લ્ડ થવાની છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કોણ પ્રતિનિધિત્વ કરશે? સાધ્વી સતીશ સેલ. ખાસ યાદ રાખશું, દર વખતે આ સ્પર્ધા યોજાતી હોય છે. મને કોમેન્ટમાં જણાવજો 2025 ની અંદર કોણ વિજેતા બન્યું હતું? કોમેન્ટમાં મને ખાસ જણાવજો. ચાલો મિત્રો ફરીથી તમને એક માહિતી આપી દઉં. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો માત્ર 99 રૂપિયામાં આ તમામ વિષયો છે એના વિડીયો લેક્ચર્સ તમને આપણી એપ્લિકેશનમાં મળી જવાના છે. તો મિત્રો રાહ શેની જુઓ છો? તમે જો આ વિષયો ભણવા માંગો છો તો માત્ર કેટલા રૂપિયામાં? 99 રૂપિયામાં પરચેસ કરી શકો છો. ચાલો સાહેબ પાછો એક એવો પણ કેવો પર્યાવરણ રિલેટેડ ક્વેશ્ચન છે, કંઈક જોતા જઈએ. તાજેતરના સંશોધન મુજબ કયા જીવો રાત્રે સીધી રેખામાં આગળ વધવા માટે આકાશગંગાનો ઉપયોગ કરે? મતલબ રેડિયેશન થી આગળ વધે એવું કયું જીવ છે? 4 ઓપ્શન જોતા એ મધમાખી છે, ડુંગ બીટલ્સ છે, રાત્રિ પતંગિયા કે કાચબા. સાહેબ કાચબા તો ધીરી ગતિએ ચાલે પણ હોઈ શકે નહીં. સાહેબ મધમાખી પણ આવું કંઈ કરે તો કે 2 ઓપ્શન હોય મિત્રો, એક છે ડુંગ બીટલ્સ અને બીજા છે રાત્રિ પતંગિયા. સાહેબ ડુંગ બીટલ્સ એટલે હું થોડુંક જાણીએ મિત્રો. એના છાણિયા ભમરા કહેવાય. જોઈએ તો શું કહેવાય? ભમરા. સાહેબ શું કરે? જીવન કેમ ગુજારતા હોય? છાણના ગોળાનો સીધી લીટીમાં લઈ જવા માટે આકાશગંગા રૂપે સંકેત રૂપે ઉપયોગ કરે. આકાશગંગાના સંકેત એનો પ્રકાશને લઈને પોતે આગળ જાય છે. આકાશગંગાનો પ્રકાશનો છે. તો આકાશગંગા એટલે હું મિત્રો પહેલા તો તમને જણાવી દઉં. આકાશગંગાના મિત્રો આપણે ગેલેક્સી આવું સંબોધન કરીએ. શું કરીએ છીએ? ગેલેક્સી. તો પહેલા તો સાહેબ આકાશગંગા આવેલી ક્યાં હોય? પહેલા તો તમને જણાવી દઉં મિત્રો, આ આકાશગંગા છે ને એની ઉપર જે આવેલું છે એ બ્રહ્માંડ છે. શું છે? બ્રહ્માંડ. આ બ્રહ્માંડની અંદર એટલે કે આકાશગંગા છે. અને આવી 1-2 આકાશગંગા નથી હો ભાઈ, 10⁻11 જેટલી આકાશગંગાઓ છે. અને એમાં આપણી આકાશગંગા છે ને મિત્રો, એનું નામ છે દૂધ ગંગા આકાશગંગા. શું નામ છે? દૂધ ગંગા અથવા મિલ્કી વે. શું કહેવાય? મિલ્કી વે નામની આકાશગંગા. અને મિત્રો આ આકાશગંગાની વાત કરવામાં આવે આની અંદર વધારે પડતી તો ખાસ યાદ રાખશું, આકાશગંગામાં પાછા 2 ભાગ પડે છે મિત્રો. એક તો તારાઓ છે અને બીજું છે તારામંડળ. તારાઓ છે અને તારામંડળ. અને આવા હાલ સુધીમાં તો 89 જેટલા તારામંડળોની ઓળખ થઈ ગઈ છે ભાઈ. અને પાછી તારાઓની વાત આવી તો હાલમાં મિત્રો 10⁻22 તો તારાઓ છે. કેટલા હે? 10⁻22 તારાઓ છે. અને એમાંય 3 પ્રકારના તારા છે પાછા હો ભાઈ. એક તો સુપરનોવા છે. શું છે? સુપરનોવા. એક છે બ્લેક હોલ અથવા એને ગુજરાતીમાં કૃષ્ણ વિવર કહેવાય. અને ત્રીજું છે મૃત તારા. શું છે? મૃત તારા.
અને તારાઓના જન્મ અને મૃત્યુ પણ થાય છે. આવું એક કથન ભારતીય વૈજ્ઞાનિકે પણ કર્યું હતું. ડોક્ટર સુબ્રમણ્યમ ચંદ્રસેન, એટલે ડોક્ટર સુબ્રમણ્યમ નામનો એક વૈજ્ઞાનિક હતો ભૌતિક શાસ્ત્રનો. એના માટે નોબેલ એવોર્ડ પણ મળ્યો છે. ખાસ યાદ રાખશું. સાહેબ આ તારામંડળ ની અંદર શું આવ્યું છે? તો કે સૂર્યમંડળ આવ્યું છે. શું આવ્યું છે? સૂર્યમંડળ. સાહેબ સૂર્યમંડળમાં શું આવ્યું છે? મિત્રો સૂર્યમંડળમાં સૂર્ય સહિત બધા જ ગ્રહો છે. સૂર્ય છે, ગ્રહો છે, લઘુ ગ્રહો છે, ઉલ્કાઓ છે, ધૂમકેતુઓ છે, તારાઓ છે, વામન ગ્રહો છે. આ બધું આની અંદર આવેલું છે. અને એમાં જે આપણો સૂર્ય છે ને, એક તારો, એ સૂર્ય કોની ફરતે પરિક્રમણ કરે છે? આકાશ ગંગાની ફરતે પરિક્રમણ કરે છે. અને આ આકાશ ગંગાનો ઉપયોગ કરીને મિત્રો કોણ નેવિગેશન કૌશલ્ય ધરાવે છે? આ ભમરો છે ભાઈ. આટલી બાબત ટેકનોલોજીની બાબતે ખાસ યાદ રાખીશું. ચાલો મિત્રો નેક્સ્ટ અપૂર્ણ પ્રશ્ન જોઈએ. ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખ્યું? લક્ષ્ય કંઈક રાખ્યું છે ભારત, ગીગાવોટ. પેલા તો જણાવી દઉં સાહેબ કેટલા ગીગાવોટ નું કહું. 100 ગીગાવોટ નું લક્ષ્ય રાખ્યું છે. કેટલા? 100. બસ સાહેબ 100 ગીગાવોટ. પેલા તો ગીગાવોટ આવે એ પેલા શું મિત્રો, ગીગાવોટ જાય ને એ પેલા તો કિલોવોટ આવે, મેગાવોટ આવે. 1 કિલોવોટ, 1 મેગાવોટ, પછી 1 ગીગાવોટ. સાહેબ કિલોવોટ એટલે 1000 વોટ થાય, એટલે કે 10⁻³ વોટ. અને આ વોટ એટલે હું તો કે ઉર્જાનો એકમ હે ભાઈ. ઉર્જા, એનર્જી. અને જેમ્સ વોટ નામનો વૈજ્ઞાનિકની યાદમાં 1 મેગાવોટ એટલે થાય 10⁶ વોટ. અને સાહેબ 1 ગીગાવોટ એટલે શું થાય? 100 કરોડ વોટ થાય. ભાઈ ખાસ યાદ રાખજો. આવું લક્ષ્યાંક રાખ્યું. અને સાહેબ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અધ્યક્ષે આ જાહેરાત કરી. કોણ છે? ઘનશ્યામ પ્રસાદ. અને અમેરિકા સાહેબ આ પરમાણુ ઉર્જા ક્ષેત્રે એક પરમાણુ રિએક્ટર બનાવવા માંગે છે 2030 સુધીમાં. ક્યાં? તો કે ચંદ્ર ઉપર. કઈ જગ્યાએ? ચંદ્ર ઉપર આવું રિએક્ટર બનાવવા માંગે પરમાણુ ઉર્જા ક્ષેત્રે. મિત્રો પરમાણુ એટલે હે ને ભાઈ ખાસ યાદ રાખશું, અણુ. જાજા બધા પરમાણુ ભેગા થઈને શું બને? તો કે અણુ. અણુ ભેગા થઈને શું બને? તો કે તત્વો. આ પરમાણુની અંદર પણ ઉર્જાઓ રહેલી હોય છે. શું હોય? ઉર્જાઓ. એની અંદરથી વિદ્યુત ઉર્જા રૂપે, દારૂગોળા રૂપે આવું કંઈક ઉર્જાઓ બનાવવામાં આવે છે. ભારતે આવો લક્ષ્યાંક રાખ્યો છે. અને મિત્રો જે ગીગાવોટ વાત આવી તો ખાસ યાદ રાખશું, ઉર્જા છે ને, ઉર્જા એનો એકમ શું છે? વોટ. કોની યાદમાં? તો કે સ્ટીમ એન્જિનનો જે શોધક હતો ને ભાઈ, જેમ્સ વોટ, એમની યાદમાં ઉર્જાનો એકમ શું રાખવામાં આવ્યો ભાઈ? વોટ. વોલ્ટ નહીં હો ભાઈ. વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એમનો એકમ કોણ છે મિત્રો? વોલ્ટ. કોણ છે? વોલ્ટ એટલે કે VOLT. અને ઉર્જાનો એકમ કોણ હે? ખાસ તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઉર્જાનો એકમ હે વોટ. શું છે? વોટ છે, કિલોવોટ છે, મેગાવોટ છે. અને હજી એક પણ છે અગાઉની PSI માં પૂછાયેલો પ્રશ્ન મિત્રો, કેલરી. 1 કેલરી એટલે કેટલા? તો કે 1 કેલરી બરાબર 4.186 જૂલ. અગાઉ પણ વાત થઈ ગઈ છે ભાઈ. આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. ચાલો હજી પણ અગત્યના પ્રશ્નો જાણતા જઈએ. તાજેતરમાં નિધન પામેલા ગાયિકા, ખાસ અગત્યનો આમાંથી પ્રશ્ન આવશે ને, આવશે જ. આશા ભોસલેને કયા વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? લતા દીનાનાથ મંગેશકર એમના બેન હતા અને એમની યાદમાં આ એવોર્ડ આપવામાં આવેલો. અને પ્રથમ આ એવોર્ડ કોને મળ્યો? તો નરેન્દ્રભાઈ મોદીને. ખાસ યાદ રાખશું હો ભાઈ. અને આશા ભોસલેને આ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો? તો ખાસ યાદ રાખશું 2023માં. તો આશા ભોસલે વિશે થોડીક વધારે માહિતી યાદ રાખીએ કે એને બીજા ક્યાં એવોર્ડ મળેલા છે. તો ચાલો મિત્રો જાણીએ. આશા ભોસલેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી. અને 2000માં ફિલ્મ ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવાય દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળી ગયો છે એમને. 2008માં પદ્મ વિભૂષણ પણ મળ્યો. અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2021માં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ પણ મળી ગયો છે. અને સાથે સાથે એને 1943માં મરાઠી ફિલ્મ माझ्या बाळाથી ગાવાની શરૂઆત કરી હતી. કોનાથી? माझ्या बाळाથી. અને મિત્રો પ્રથમ એવા ગાયિકા હતા જે ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. કઈ સાલમાં? 2005માં. મિત્રો આશા ભોસલેની અંદરથી આ બધી માહિતી યાદ રાખવાની છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ વિભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ પ્રથમ કઈ ફિલ્મથી શરૂઆત કરી?
બધી જ માહિતી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ. સ્પોર્ટ્સને લગતો પ્રશ્ન છે ખાસ. બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપમાં કયા ભારતીય પુરુષ ખેલાડીએ સિલ્વર મેડલ જીતીને 95 વર્ષ પછી ઇતિહાસ રચી દીધો છે? લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી, કિદામ્બી શ્રીકાંત, એચ.એસ. પ્રણય. બધે બેડમિન્ટન સાથે સંકળાયેલા. તો ખાસ જણાવી દઉં, હાલમાં જેને જીતો છે કોણ? આયુષ શેટ્ટી. સાહેબ આ રમત કયા દેશમાં યોજાયેલી પેલા તો જાણતા જઈએ. 1991 થી દર વર્ષે યોજાય છે અને 1965 ભારતનો એક દિનેશ ખન્ના નામનો ખેલાડી હતો. એને પુરુષ સિંગલમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતો. શું જીતું? પ્રથમ ગોલ્ડ મેડલ જીતો. અને કયા દેશમાં યોજાણી હતી ભાઈ? ચીન દેશમાં. કયા દેશમાં? ચીનમાં. અને બેડમિન્ટન ઓલિમ્પિકમાં થોડુંક જાણીએ તો પ્રથમ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હોય કોઈ મહિલાએ સાયના નેહવાલ મેળવ્યો હતો 2012 ની અંદર. એ સિવાય હજી એક મહિલાને પણ મળેલો છે ઓલિમ્પિકમાં વ્યક્તિગત 2 ગોલ્ડ મેડલ મળ્યા છે. મતલબ 2 મેડલ જીતા હે પીવી સિંધુ. કોણે જીતા હે? પીવી સિંધુએ. આટલી બધી માહિતી બેડમિન્ટનની વાત આવી તો યાદ રાખવાની છે મિત્રો. સ્પોર્ટ્સનો અગત્યનો પ્રશ્ન છે. અને હા મિત્રો, તમે પરીક્ષાની તૈયારી કરો છો ને, તો તૈયારી કરતા કરતા તમારે મૂલ્યાંકન ચેક કરવું છે તમારું. ભાઈ મને કેટલું આવડે, હું આ બધું વાંચું છું, તેમાંથી કેવા કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો મિત્રો એના માટે ખાસ એક ટેસ્ટ સિરીઝ છે. એની અંદર ગણિત છે, રીઝનિંગ છે, બંધારણ છે અને જીસીઆરટી ને લગતા એક પોઈન્ટ ને લગતા દરેક ચેપ્ટર વાઇઝ પ્રશ્નો, 1 2 નહીં હો ભાઈ, 100 પણ નહીં, 1000 જેટલા પ્રશ્નો આપેલા છે. ખાસ યાદ રાખજો, ટેસ્ટ સિરીઝ અચૂક આપો. ટેસ્ટ સિરીઝને લીધે જ તમને ખ્યાલ આવશે કે આપણે જે તે પોઈન્ટની અંદર ક્યાં નબળું રહી જાય છે. એટલે એના લીધે તમારે ટેસ્ટમાં મૂલ્યાંકન થાય. એ હેતુથી માત્ર મિત્રો 3 મહિનાની વેલિડિટી અને કેટલા રૂપિયા? 99 રૂપિયાની અંદર. ખાસ યાદ રાખશું, ટેસ્ટ સિરીઝ દ્વારા પોતાનું મૂલ્યાંકન ખ્યાલ આવે. ચાલો નેક્સ્ટ મિત્રો આગળ. એક શબ્દ છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન. હાલમાં એ યુદ્ધ વચ્ચે એક શબ્દ એવું બંકરિંગ. તો સાહેબ આ બંકરિંગ એટલે પહેલા તો હું શિપિંગ ઉદ્યોગના સંદર્ભમાં બંકરિંગ શબ્દનો અર્થ શું થાય? સાહેબ આ કરંટ રૂપે કેમ પૂછ્યો? સાહેબ આ બંકરિંગ હું કરવા પૂછ્યું તો કે હાલમાં જે હોર્મુઝ સ્ટ્રીટ છે ને એ બંધ કરવામાં આવી. તો ત્યાંથી જે જહાજો આવતા હોય ને એ જે જગ્યાએ લેન્ડ થાય, મતલબ જે પોર્ટ છે ત્યાં રાખવામાં આવે ને એ પોર્ટ ઉપર રાખવા દેવામાં આવે ને તો એને બંકરિંગ. ને બંકરિંગમાં પાછું ઈંધણ ભરવાનું હોય છે. શું ભરવાનું હોય? ઈંધણ. તો હાલમાં એવું ગુજરાતનું એક પોર્ટ છે કંડલા નામનું પોર્ટ કે જ્યાં મિથેનોલ ભરવામાં આવે એને કહેવાય બંકરિંગ. તો બંકરિંગ શબ્દનો અર્થ શું થાય? જહાજમાંથી કન્ટેનર ઉતારવાની પ્રક્રિયા? તો નહીં. જહાજમાં ઈંધણ અને લુબ્રિકેન્ટ્સ, લુબ્રિકેન્ટ્સ એટલે આપણે કંઈક ઓઇલ કરવું, ભરવાની પ્રક્રિયા. તો ખાસ જણાવી દો મિત્રો, આની અંદર જવાબ છે જહાજમાં ઈંધણ ભરવું અને લુબ્રિકન્ટ ભરવાની જે સુવિધા હોય એને બંકરિંગ કહેવામાં આવે. શું કહેવાય છે? બંકરિંગ. તો સાહેબ ભારતના એવા કયા બંદરે આવી શરૂઆત કરવામાં આવી છે જહાજમાં ઈંધણ ભરવાની જે પ્રક્રિયા હોય ને એને દરિયાઈ પરિભાષામાં બંકરિંગ કહેવાય છે. દીનદયાલ પોર્ટ એટલે કે કંડલા ખાતે તાજેતરમાં જ આ સુવિધા શું કરવામાં આવી છે? ચાલુ કરવામાં આવી છે. અને કયું ઈંધણ પૂરવાની વાત આવી? મિથેનોલ. મિથેનોલ બંકરિંગ સુવિધા ખોલવામાં આવી છે જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડવામાં મદદ કરશે. એટલે કે ત્યાં ઈંધણ પૂરું કરવામાં ભરવામાં તો આવશે, સાથે સાથે એનાથી જે પ્રદૂષણ થશે ને એ પ્રદૂષણ ઓછું થાય ને એના માટે આ સુવિધા ચાલુ કરી છે. અને મિથેનોલને એક બીજું પણ કહેવામાં આવે છે વુડ આલ્કોહોલ. શું કહેવાય છે? વુડ આલ્કોહોલ. અને કંડલા પોર્ટનું નામ મિત્રો બદલી નાખવામાં આવ્યું હતું 2017માં. શું કરી દેવામાં આવ્યું? દીનદયાલ પોર્ટ. આવો પ્રશ્ન પણ પૂછે કે કઈ સાલમાં કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાલ પોર્ટ કરી દેવામાં આવ્યું હતું? 2017 ની અંદર. 1930માં આ બંદરનું નિર્માણ એક વ્યક્તિ ઇતિહાસની દ્રષ્ટિએ ખેંગારજી ત્રીજાએ કર્યું હતું, કચ્છના જે રાજા હતા. અને 1950માં કંડલાને ભારતનું મુખ્ય બંદર જાહેર કરવામાં આવ્યું. અને 1965માં કંડલા છે ને ભારતનું પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે પણ જાહેર કરવામાં આવ્યું. કોને? તો કે કંડલા બંદરને. મિત્રો ખાલી બંકરિંગ વિશે જ ન યાદ રાખતા કે ભારતમાં અહીંયા સુવિધા ચાલુ કરવામાં આવી, એ સિવાય એનું ટ્રેડ ઝોન કયું છે, સ્થાપના ક્યારે થઈ, કઈ કઈ સુવિધા છે, કઈ સાલમાં થઈ, આ બધા પ્રશ્નો પણ અગાઉ પૂછ્યા છે જીકે રૂપે. તો ખાસ આ પીવાયક્યુ રૂપે આટલી બધી માહિતી જોતી રહેવાની છે. ચાલો ટેકનોલોજી બાબતે એક પ્રોજેક્ટ છે ભાઈ. તાજેતરમાં ભારતની સહાયથી ભૂતાનમાં 1020 મેગાવોટ, હમણાં જ વાત થઈ, 1 મેગાવોટ ભાઈ એટલે 10⁶ વોટ નો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યો છે. કયો એવો પ્રોજેક્ટ છે જે પૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યો? તાલા પ્રોજેક્ટ, પુનનસાંગસુ પ્રોજેક્ટ, એ 2 માંગદેસુ પ્રોજેક્ટ, ખોલંગસુ પ્રોજેક્ટ. આ બધા પ્રોજેક્ટ ચાલુ તો છે જ,
પણ એમાંથી પૂર્ણ કેવો કરવામાં આવ્યો મિત્રો ખાસ જણાવી દઉં. પૂર્ણાંક સાંગસુ 2 નામનો આ જે પ્રોજેક્ટ છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એ ભૂતાનની અંદર ભારતની સહાયતાથી. ચાલો થોડુંક વધારે જાણીએ મિત્રો આના વિશે. 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક ભારત ધરાવે છે. એટલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં હું વિદ્યુત ઉત્પન્ન કરવી પાણીની મદદથી. ભૂતાનના વડાપ્રધાન પૂછે તો કોણ છે? શેરિંગ ટોગબે. કારણ કે ભૂતાનમાં આપણે સહાયતા કરીએ તો ભૂતાન વિશે પણ પ્રશ્ન પૂછે. તો ભારત અને ભૂતાનની પ્રથમ રેલવે લિંક કઈ છે એવો પણ પ્રશ્ન પૂછે. કોકરાઝાર અને ગેલેફુ ભૂતાન અને આસામ વચ્ચે શરૂ થવાની છે. ભૂતાનની રાજધાની કઈ છે ભાઈ? થિમ્પુ. અને ભૂતાનની સંસદને પણ શું કહેવાય? તોગસુ કહેવાય. એવો પણ પ્રશ્ન પૂછે. તો સાહેબ ભૂતાનની રાષ્ટ્રીય રમત કઈ છે? તીરંદાજી. એનું ચલણ કેવું છે એવું પૂછે. નગુલ ટ્રમ્પ. આ ભૂતાન વિશેની બધી બાબતો યાદ રાખવી. અને હા ભાઈ ભારતના 4 રાજ્યો સાથે સરહદ પણ ધરાવે છે. સાપ એટલે કોણ? સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ. આવો પણ પ્રશ્ન પૂછ્યો ભાઈ. ભલે આપણે બંધારણ ટેકનોલોજીનો પ્રશ્ન છે પણ એ ન પૂછતા ભારતની સરહદનો પણ પ્રશ્ન પૂછી લે ભૂગોળ બાબતનો. કારણ કે એની સાથે સંકળાયેલ મુદ્દો હાલમાં કરંટ અફેર્સમાં એવા જ પ્રશ્ન પૂછે. જેમ કે તમે પીએસઆઈ ની અંદર જોયું કરંટ અફેર્સમાં આપણી અંદરથી પણ ખૂબ પૂછાણું. પણ હવે બધાની અંદરથી પૂછાય. પણ સાથે સાથે તમે આવા વિડીયો લેક્ચરો નિહાળવા જોઈએ. તમારા મિત્રો સાથે પણ શેર કરો કે આવા પ્રશ્ન પીવાયક્યુ રૂપે તૈયાર કરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પોર્ટ્સનો લગતો કંઈક જોઈએ. ટેકનોલોજીનો લગતો. તાજેતરમાં HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતીય તટરક્ષક દળને કેટલા ALH MK3 હેલિકોપ્ટર આપવામાં આવ્યા? હેલિકોપ્ટરની બનાવટ કરી અને ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવ્યા છે. તો સાહેબ પહેલા તો 2 છે, 4 છે, 6 છે કે 10 છે? તો પહેલા તો ખાસ જણાવી દઉં 4 એવા છે સોંપવામાં આવ્યા છે. બીજા પણ હજી 6 સોંપવામાં આવશે. હાલમાં કેટલા સોંપવામાં આવ્યા છે? 4 સોંપવામાં આવ્યા છે. આવા કંઈક છે હેલિકોપ્ટર. ભારતમાં જ છે, ભારતમાં જ નિર્માણ થાય છે. એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર બનાવતી ફેક્ટરીનું ઉત્પાદન કર્ણાટકમાં તુમકુરુમાં આવેલી છે ભાઈ. 23 ડિસેમ્બર 1940માં HAL ની સ્થાપના થઈ ભાઈ. અને આ સ્થાપનામાં મુખ્યત્વે ફાળો કોનો હતો? વાલચંદ હીરાચંદ. અને મિત્રો આ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો પણ મળ્યો છે. જાહેર ક્ષેત્રની કંપનીમાં આવી કંઈક આવે. નવરત્ન આવે છે, મહારત્ન કંપની આવે છે અને મિની રત્ન કંપની આવે છે. આ 3 જાહેર ક્ષેત્રની કંપનીના દરજ્જા આવે. સૌથી મિની રત્ન, પછી નવરત્ન, પછી મહારત્ન. આવો કઈ ક્રમાંક છે. જે પણ ક્ષેત્રમાં નફો કરતી જાય એના આધારે ક્રમાંક આપવામાં આવે છે. ફરીથી ચાલો નેક્સ્ટ અગત્યનો પ્રશ્ન જોઈએ. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? પહેલા તો ક્યાં યોજાઈ હતી, કેટલા મેડલ મેળવ્યા છે, આ બધી જ બાબતો આની અંદરથી પૂછવામાં આવે છે. 16 છે, 14 હે, 19 હે કે 21 મેડલ? મિત્રો ખાસ જણાવી દઉં ભારતને 16 મેડલ મળ્યા છે. કેટલા મેડલ છે? 16 મેડલો. ક્યાં રમતમાં? પહેલા તો ક્યાં આયોજન થયું હતું ભાઈ? આયોજન મંગોલિયાની અંદર ઉલાન બાતર ખાતે. કઈ જગ્યાએ? મંગોલિયામાં ઉલાન બાતર ખાતે આનું આયોજન થયું હતું. તો યસ. સાથે સાથે ભારતને 16 માંથી કેટલા? તો કે 5 તો ગોલ્ડ મેડલ મળ્યા છે. કેટલા? 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. અને મિત્રો 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ મળ્યા છે. કોને? તો કે ભારતને. કયા દેશમાં હતી? તો કે ભાઈ મંગોલિયાની અંદર. સાહેબ આ ગોલ્ડ મેડલ મળ્યા એવા કોઈ ખેલાડીઓ છે? તો હા, એ ખેલાડીઓના નામ પણ પૂછી શકે, કેટલા કિલોગ્રામમાં મળી એ પણ પૂછી શકે. મિત્રો ખાસ જણાવી દઉં કે આવા ખેલાડીઓ કંઈક આવો છે. પહેલા તો વિશ્વનાથ સુરેશ. કેટલા કિલોગ્રામની કેટેગરી છે? તો કે 50 કિલોગ્રામની અંદર આને આ એવોર્ડ મળ્યો છે. સાથે સાથે મીનાક્ષી હુડા. એક જ વ્યક્તિ છે ને 4 મહિલાઓ છે ભાઈ. એક વ્યક્તિ અને 4 મહિલાઓ. બીજા મીનાક્ષી હુડાને 48 કિલોગ્રામ કેટેગરીમાં મળ્યો છે. સાથે સાથે પ્રીતિ પવારને પણ મળ્યો છે 54 કિલોગ્રામની કેટેગરીની અંદર. પ્રિયા ધાંગસને પણ મળ્યો છે 60 કિલોગ્રામ કેટેગરીની અંદર. અને બીજું અરુંધતી ચૌધરીને પણ મળ્યો છે 70 કિલોગ્રામ કેટેગરીની અંદર. આ ભારતને આટલા વ્યક્તિને તો મળ્યો જ છે. સાથે સાથે સાહેબ પહેલા ક્રમે કયો દેશ રહે છે એવું પણ પ્રશ્ન પૂછી શકે છે. ઉઝબેકિસ્તાન નામનો દેશ છે કે કેમાં? તો કે પ્રથમ ક્રમે રહ્યો છે. એમાં ભારતને 5 ગોલ્ડ મેડલ મળ્યા અને એમને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? 6. મિત્રો આવું તો પૂછે જ કે કયા દેશમાં યોજાય, કયો દેશ પ્રથમ ક્રમે? ભારત છે નામાં બીજા ક્રમે રહ્યો છે ભાઈ. પહેલા ક્રમે નથી હો ભાઈ. ભારત બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે કે તો કોણ યાદ રાખશું? કઝાકિસ્તાન નામનો દેશ. એવું પણ પ્રશ્ન પૂછશે. અને સાથે સાથે આ બાબત પણ અગત્યની છે મિત્રો, પરીક્ષામાં પૂછાય શકે એવી છે. ખાસ નોંધી શું. ચાલો મિત્રો નેક્સ્ટ જાણીએ પેલા થોડીક વધારે બાબત
ત્રીજા ક્રમે ઉઝબેકિસ્તાન નામનો દેશ છે અને 3 ગોલ્ડ મેડલ મળ્યા. કેટલા મળ્યા હે? 3. સાહેબ મહિલાની અંદર આમાં કહીએ તો 10 મેડલ તો મળ્યા હે. 10 માંથી 4 મળ્યા. હમણાં જોયું 4 મહિલા હતી, 1 પુરુષને મળ્યો હે. 4 બ્રોન્ઝ અને 2 સિલ્વર મળ્યા. સાહેબ આ ગેમની શરૂઆત ક્યારે થઈ એવું પૂછ્યો ભાઈ, ખાસ યાદ રાખશું. 1963 ની અંદર આ ગેમની શરૂઆત થઈ અને કયા દેશમાં થઈ એવું પૂછે તો કે થાઈલેન્ડ દેશની અંદર. અને ભારતમાંનું ક્યારે આયોજન થયું હતું એવો પણ પ્રશ્ન પૂછે તો ખાસ યાદ રાખશું ભારતમાં આયોજન થયું હતું ક્યાં તો કે મુંબઈની અંદર. અને કઈ સાલમાં થયું હતું એવું પૂછે મિત્રો. 1980 ની અંદર આનું આયોજન થયું હતું. કયા દેશમાં તો કે ભારતની અંદર. અને એમાં કયું શહેર? મુંબઈ શહેરની અંદર. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ એ પહેલા મિત્રો ખાસ આગળ વધીએ એ પહેલા તમને જણાવી દઉં, આપણે જે આ બાબતો જોઈ ને એ બધી જ કરંટ અફેર્સને લગતા અગત્યના દિવસો જોયા, રમત ગમતને લગતા માહિતી જોઈ, એવોર્ડ્સ જોયા, વ્યક્તિ વિશેષ બાબતે પણ જાણ્યું. તમે તૈયારી કરતા તમારી સાથેના મિત્રોને આ બધી જ બાબતો અગત્યની છે અને ખાસ શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, થેન્ક યુ.